કલ્પના ચાવલાની તસવીર ફરી એકવાર દેશવાસીઓની નજરની સામે છે. મનમાં ફરી એકવાર એક ડર છે, એક પ્રાર્થના થઈ રહી છે કે જે ભૂતકાળમાં થયું એ વર્તમાનમાં ન થાય, સપને પણ એવું ન થવું જોઈએ. વાત સુનિતા વિલિયમ્સની છે. ગુજરાતની આ દીકરીએ વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે, ભારતનું નામ રોશન કર્યું છે, પણ આજે એના પર ખૂબ મોટી મુશ્કેલી આવી પડી છે. સુનિતા વિલિયમ્સ 13 જૂને અવકાશમાંથી પૃથ્વી પર પરત ફરવાના હતા, પણ આખો જૂન મહિનો પૂરો થવા આવ્યો, હજી સુધી એ પરત નથી ફરી શક્યા. અવકાશમાં એક દિવસ પસાર કરવો સુનિતા વિલિયમ્સ માટે ખૂબ મુશ્કેલ બની રહ્યો છે, અને આ બધા વચ્ચે નાસાએ સુનિતા વિલિયમ્સના પાછા આવવા પર એક ખૂબ મોટી વાત કહી દીધી છે. નાસાના 2 અંતરિક્ષ યાત્રીઓને લઈને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પહોંચેલું બોઈંગ CST-100 સ્ટારલાઇન સ્પેસક્રાફ્ટ છેલ્લા 15 દિવસથી અંતરિક્ષમાં અટવાઈ ગયું છે. આ સ્પેસક્રાફ્ટમાં ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને અમેરિકાના અંતરિક્ષ યાત્રી બુચ વિલ્મોર છે. આ બંને અંતરિક્ષ યાત્રી 13 જૂને પોતાનું મિશન પૂર્ણ કરીને પરત ફરવાના હતા, પણ સ્પેસક્રાફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે તેઓ 15 દિવસથી પરત ફરી શક્યા નથી. સુનિતા વિલિયમ્સ મહેસાણાના કડી તાલુકામાં આવેલા જુલાસણ ગામના વતની છે. જ્યારે સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં ફસાયા હોવાની જાણકારી મળી તો ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. સુનિતા વિલિયમ્સ સુરક્ષિત રીતે પરત ફરે એ માટે એમના વતનમાં હવન અને પ્રાર્થના યોજવામાં આવી. 3 દિવસ સુધી ગામમાં પૂજા અને હવનનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા. સુનિતા વિલિયમ્સ 6 જૂને અવકાશમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા હતા, પણ એ બાદથી આ મિશનમાં અવરોધો આવી રહ્યા છે. નાસાએ આ અગાઉ 2 વખત તેમને પરત આવવાની તારીખ જાહેર કરી હતી, પણ આ દરમિયાન પણ તેઓ પરત નથી આવી શક્યા. નાસાએ જુલાઈની શરૂઆતમાં તેમને પરત લાવવા માટેનું લક્ષ્ય રાખ્યું છે. નાસાના કહેવા મુજબ સુનિતા વિલિયમ્સ અને અન્ય અવકાશ યાત્રી હાલ સુરક્ષિત છે. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે નાસા તેમને પરત લાવવા માટે કોઈ ઉતાવળ નથી કરી રહ્યું. સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરના કેપ્સ્યુલની ચકાસણી માટેનું કામ અઠવાડિયામાં પૂર્ણ થઈ જશે એવું અનુમાન હતું, પણ આ અવકાશયાનના પ્રપલ્શન સિસ્ટમમાં ખામી સર્જાઈ, જેના કારણે પરત આવવાનું મોકૂફ રાખવું પડ્યું. હવે તેમના પૃથ્વી પર સુરક્ષિત પાછા આવવાને લઈને ચિંતા વધી ગઈ છે. જો સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર કેપ્સ્યુલની પ્રપલ્શન સિસ્ટમનું નિવારણ ન લાવી શકે તો નિષ્ણાતોના મતે નાસા પાસે એક જ વિકલ્પ રહેશે. તેમણે પોતાની ભાગીદાર કંપની સ્પેસ એક્સની ડ્રેગન 2 કેપ્સ્યુલને અવકાશમાં મોકલવાની રહેશે. આ કેપ્સ્યુલમાં 2 ટેકનિશિયનોને બેસાડીને મોકલવામાં આવશે. આ ટેકનિશિયનો ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર પહોંચશે અને સુનિતા તથા વિલ્મોરની મદદ લઈ કેપ્સ્યુલના પ્રપલ્શન સિસ્ટમને ઠીક કરશે. જો આ સોલ્યુશન આવી જાય તો 4 લોકો સ્પેસ એક્સના ડ્રેગન 2 કેપ્સ્યુલમાં સવાર થઈને પરત આવી શકે છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.